મિત્રો, સનાતન ધર્મમાં મંદિરમાં ઘંટ વગાડવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. મંદિરમાં પ્રવેશતા પહેલા હંમેશા ઘંટ વગાડવામાં આવે છે. ઘણી માન્યતા અનુસાર મંદિરમાં ઘંટ વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિઓની ચેતના જાગે છે એવું લોકો માને છે. પરંતુ મંદિરમાં ઘંટ વગાડવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે. મિત્રો, વાસ્તવમાં મંદિરમાં ઘંટ વગાડવાથી તેમાંથી નીકળેલી ફ્રીક્વન્સી ડાબા અને જમણા મગજને એક સાથે સિંક કરી દે છે, જેનાથી દિમાગ શાંત અને સ્થિર રહે છે. મંદિરમાં ઘંટ વગાડવાથી નીકળેલો અવાજ લગભગ 7 સેકન્ડ સુધી વાતાવરણમાં ગૂંજતો રહે છે, જેમાં સ્ટ્રેસમાં રાહત આપવાની પણ શક્તિ રહેલી હોય છે. વર્ષો પહેલા મંદિરને ખાલી પૂજા કરવાનું સ્થળ માનવામાં આવતું ન હતું, પણ સાથે સાથે તન અને મનમાં રહેલી ઉર્જાને ઠીક કરવા માટેનું હીલિંગ સેન્ટર પણ માનવામાં આવતું હતું. વિજ્ઞાન અનુસાર મંદિરમાં પૂજા દરમિયાન ઘંટ વગાડવાથી વાતાવરણમાં તીવ્ર કંપન થાય છે, જેના કારણે આસપાસના વિસ્તારના બેક્ટેરિયા અને વાયરસનો પણ નાશ થાય છે. એટલા માટે જ મંદિરમાં પ્રવેશતા પહેલા હંમેશા ઘંટ વગાડવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.